લો જય શ્રી કૃષ્ણ. આજથી પાછો વ્લોગ ચાલુ કરી દઈએ. થોડા ફ્રી થઈ ગયા છે ને ચોળીમાંથી, અને નીરાબેનની સ્કૂલ બી ચાલુ થઈ ગઈ. સેટરડે સન્ડે રજા હોય અમારે, એટલે આજે પાછું સોમવાર આવી ગયો. એટલે અમારે નીરાની સ્કૂલ મસ્ત મજાની હે ને બેટા. જય શ્રી કૃષ્ણ કહી દો. ના, નીરાનું ફેવરિટ પર્પલ ફ્લાવર. હવે તો ફ્લાવર આવશે આમાં બધા યલો યલો. તો જો અહીંયા ચાલ ને, પણ એવા ભીનામાં શું કામ ચાલવું જોઈએ તારે? નીરા બધા એવું કે નીરાને 2 ચોટી લઈ દેવાની. 2 ચોટી લેવી છે હે? 1 ચોટીમાં અમારે મોગો બગડતો હોય સવારમાં. ના ભાઈ ના, અમે ટકો કરી નાખશું પછી મોડેકથી. હવે કામ ચાલુ. નીરાબેનની બસ હજી આવી નથી, અને હું જાઉં છું, મારે થોડું કામ છે, તો મેં કીધું ઘરે જાઉં. હલો, જય શ્રી કૃષ્ણ. આવી ગયા નીરાબેનને લેવાની છે. બહુ ઊંઘ આવતી હતી. આજે બધા લાઈવમાં મેં કીધું હતું ને કે ખબર એટલે વરસાદ છે, ફોન પર લઉં છું કે ખબર ને દવા લઉં છું એટલે કે આંખ બહુ જ ભરાય, આમ પેલી થઈ જાય છે, બોબડાઈ જાય એમ કહીએ ને એમ, ભારે ભારે થઈ જાય છે. ઊંઘ પણ એટલી આવે છે, તો સવારના 4:30 ઉઠી પણ નહોતી. હમણાં 2-3 દિવસથી જો કે નથી ઉઠતી. 5 વાગે ઉઠી હતી, તો બી અત્યારે મસ્ત મજાની લાઈવ પૂરું કર્યું ત્યારની ઊંઘી ગઈ હતી. 1 વાગે સમથિંગ ઊંઘી હતી, તો અત્યારે 2:30 વાગી ગયા છે. ત્યાં સુધી સીધી નીચે આવી ગઈ છું, મોટું મોટું થયા વગર. ગરમ ગરમ દૂધ પીધું. હજી નીરાબેન આવ્યા નથી, પણ અમારે જો અહીંયા કામ ચાલે છે. બતાવું, ખબર નહીં શેના માટે ખોદ્યું છે. મેં બી પાઇપ નાખવાની હોય કે હવે અહીંયાથી ગાડી ચાલે ને એટલે એટલી જગ્યા રાખીશ. તો પણ પાણી ભરાઈ ગયું છો. એટલે ચલો, વરસાદ આવે છે, ફોન ખીચર નાખી દઈ. આવી ગઈ નીરાની બસ, અને હું એક અહીંયા ટ્રી નીચે ઊભી છું. જો આ આપણે પહેલાં ઓલા બુકમાં નાખતા ને વિદ્યા કહીને, હું બહુ નાખતી હોઉં, પણ આવી તો નહીં જ છે ઠરાંધરા સુધી. હજી ન આવી, પણ મેં નાખતી ખરા આ બુકમાં. તો એ ટ્રી નીચે ઊભી છું, અને હું નીચે ઉતરી ગઈ ને પછી જોતો એ ઢીંગલો ઉતરે એટલે સીધી દોડવા જ મળે. કેવો જીવ થયો છે ને. તો જો આવે છે, તો નીચે ઉતરી ગઈ. પછી વરસાદ ચાલુ થયો, એટલે હું છાતો કાંઈ લેવા ઉપર પાછી રિટર્ન વળી નહીં, કાંઈ ઊભી રહી ગઈ છું. અને હમણાં અહીંયાથી પછી હમણાં દોડવામાં એટલે પછી નહીં શૂટિંગ થાય. મેં તો કરી લો. જો મારી જેમ કોણે આ વિદ્યા નાખી છે બુકમાં? આવશે હો, નાખજો તમ તાર, મને ભૂલ ન આવી. ઓકે, 5 ટાઈમ રીડ કરી. ધેટ્સ ગુડ. હા, ફર્સ્ટ રેડી થશે પછી રીડ કરશે. તો નીરાબેન આ સ્કૂલમાંથી બુક લેવા છે, જો બતાવી દઉં. બિસ્કિટ એન્ડ ધ લોસ્ટ ટેડી બિયર. તો એટલે હું એને એવું કહું છું કે તું રીડ નથી કરતી, તો બુક શું કામ લાવે છે? તો કે હું આજે 5 ટાઈમ રીડ કરીશ. Woof woof. What do you see, Biscuit? Is this a bear? Woof woof. Is this a who say Tyson? વૂફ વૂફ. No, બટરફ્લાય. butterfly. Oh, Biscuit. It is a teddy bear. Woof woof. Somebody lost a teddy bear. Oh, can we woof woof. ગુડ. નીરાને તો આવડે છે રીડિંગ. Is this your teddy bear, Sam? Ruff. No, it is not Sam's bear. Woof woof.
is this your teddy bear? Who said Tyson? ટેડી બેર પુડલીસ Pretties? પુડીસ Pretties. Bow. Wow. No, it is not Pretties bear. Woof woof. Somebody lost a teddy bear. But how can we be? Woof woof. What biscuit? What have you see now? What do you see now? Woof, Biscuit sees a big truck. Woof, Biscuit sees a lot of boxes. Woof, woof, Biscuit sees a tiny boy too. Woof, 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 woof. Is this your teddy bear, tiny boy? Yes, it is. Woof. The tiny boy lost his teddy bear, Biscuit, but you found it. Woof, woof. The teddy bear gets a big hug. જો અમારી નીડાબેન વોકિંગ કરે છે. આવલા વિડીયોમાં જોવે ને એટલે મને કહેશ મમ્મા તું મારું શૂટ કર, હું આ રીતના વોકિંગ કરું એમ. જો એમાં સોંગ આવે ને પછી ઓલા ડાન્સ કરતા છે એવી રીતે. જરૂર માને છે પણ દીકરી વોકિંગ કરે છે એવું છે. બધા કોમેન્ટ કરે ને પહેલાં જ કહી દઉં મારો દીકરો શૂઝ પહેરીને કરે વોકિંગ, નીચે છાલા ઉખડી જાય. જો કોની ઘરે આવું છે, ભીંડાનું શાક મારું છાશમાં, ડેડીનું ટમેટાળું અને અમારા હર્ષભાઈનું થોડું ગયું છે એમાં ટમેટું, પણ એનામાં ટમેટા વગરનું ક્રિસ્પી જોઈએ, એના ડેડીને ટમેટાવાળું જોઈએ અને મને છાશવાળું જોઈએ. એક ભીંડાના શાકમાં અમારે 3 વેરાયટી કરવાની છે. મમ્મા શું મશીન લીધું છે, ક્યાં શું? જો મારી ફ્રેન્ડ એક સામે રહેતી હતી ને, એણે મને એવું કીધું કે દિવ્યા તારે ટ્રેડમિલ જોઈએ છે, એ મૂવ થતી હતી અહીંયાથી, કે એને નહોતું લઈ જવું એટલે મને આપી દીધું. એટલે હું એમ વિચાર કરતી મેં ઇન્ડિયામાં કેવું કે આટલું સરસ મોટું ઓલું જીમમાં હોય એવું ટ્રેડમિલ હોય ને તો એમને તો કોઈ આપે જ નહીં, કાં તો વેચે કાં તો એમ કે અમે વાપરવા આપીએ છીએ તું પાછું આપી દેજે, જો હેલ્પ કર્યું હોય તો. લગભગ તો વાપરવા જ ન આપે પણ એમ કે અને કાં વેચી નાખે, કોઈ વેચે નહીં, ફ્રીમાં આપી દે. તે મને એમ કહે કે દિવ્યા તારે ટ્રેડમિલ જોતું છે, એટલે હર્ષ મને ક્યારનો ખીજ્યો હશે કે મમ્મા એણે તને આડકતરી રીતે જાડી કીધું એમ. કવડું ટ્રેડમિલ આપ્યું આમ જો મફતમાં, જાડી જ કીધું. પછી કે મમ્મા એને આડકતરી રીતે તને જાડી કીધું એમ. એટલે મોઢા ઉપર કે કઈ ન હોય ને ટ્રેડમિલ આપી દીધું, ભાઈ તું કે હાલી પતલી થા. એટલે ઘણી વખત હર્ષ મને એમ ખીજવતો હોય કે છે ને મારા ઓલા કેવું કહેવાય ફેસબુકમાંય આવે છે અને ઇન્સ્ટામાંય આવે છે કે વેલનેસવાળા મને એનો નંબર નાખે અને કહે કે અમે એટલા રોગ દૂર કરીએ છીએ આયુર્વેદિક રીતે, તો તમારે એમ કે પતલા થવું હોય તો તમે અમને કોલ કરો એમ. ત્યારે હર્ષ મને એમ કે મમ્મા એ લોકો તારા મોઢા ઉપર એમ નથી કહેતા તું બહુ જાડી છો, પણ આડકતરી રીતે તને જાડી જ કહે છે. જે જેનઝી જોતા હોય એને કહી દો કે આડકતરું એનો મતલબ સાર્કેઝમ થાય. તું આડકતરું હું બોલ એટલે તો એનો મતલબ શું થાય મને નથી ખબર. આડકતરી રીતે એટલે મતલબ એમ કે મોઢા ઉપર ના કેવું એમ સાઈડમાંથી કહી દેવું ભાઈ બેન તમે જાડા છો. મારી ફ્રેન્ડ બહુ સારી હતી બિચારી, ભૂરી છે એની, ભલે ઇંગ્લિશ નહોતું આવડતું પણ પાકી બેનપણી હતી, પણ બેનપણી એટલે જ હતી, ઇંગ્લિશ જ નહોતું આવડતું. મને ઇંગ્લિશ નહોતું આવડતું ને ગુજરાતી નહોતું આવડતું, અમે બે બેનપણીઓ. એટલે એને મોઢા ઉપર ન કીધું દિવ્યા તું જાડી છો, પણ અહીંથી મૂવ થઈ ને એટલે ગઈ એટલે મને નંબર આપતી ગઈ, હું તારી ઘરે આવીશ એવું કહેતી ગઈ, પણ મને ટ્રેડમિલ ગિફ્ટ કરતી ગઈ કે હવે તું પ્લીઝ મહેરબાની કર. અને એ તો કેટલી મસ્ત હતી કામ, એને વજન પૂછવાનું તો મને કહે 85 પાઉન્ડ, એટલે મતલબમાં 40-42 કિલોની થઈ ને. હાઈએસ્ટ કોમન ફેક્ટર જીસી. એને પાંચમું ભણતો તો આવડો તો છોકરો હતો, બોલી 42 કિલોની હતી બાઈ. બધી તારી એટલે હર્ષું હું તું જયારે 5મું ભણતો હતો ને મારું વજન તારો વજન નહીં ખમે મારું વજન ત્યારે 51 કિલો જ હતું, તું ત્યારે 5th સ્ટાન્ડર્ડ. તું કઈ રીતના કામ કરે બતાય. કઈ રીતના કરે ને મને પાણી બહુ દુખે છે, હું કઈ હાલી જ નહીં હતું. અરે આગળ હાલ છે જો હું કરું ને. એ હર્ષું જો તો તું ખાસ કરીને તું આમ ઊભી રહી જાય.
મમ્મા ચીટિંગ કહેવાય. આ જો મમ્મીએ સ્ટાન્સ લીધો. પણ તે ડાયરેક્ટ મને ક્યાં કરી દીધું એમ. તો ફાસ્ટ વોકિંગ નો થાય. ફાસ્ટ થોડું થાય, હું કઈ ગાંડી છું. સમજો તને કાઢી જ લીધું. તો પણ એમ નહીં, તું ફાસ્ટ ના કરતો મારી. હું હાલે છે. તું અડતો નહીં, ટચ ના આમાં કરતો. વન ઉપર એ ભગવાન. નીરાન બોલે આનથી ફાસ હાલશે. નીરા બહુ મસ્ત આલીશ. લોંગ વિડીયો માં આવી જાય નીરાનું. આમાં શૂઝ પહેરવા પડે, નકર દીકરા છાલા પડી જાય. હું એક ઉપર ચાલી શકું આરામથી. ઓહો આરામ જી લલ્લા લલ્લા કરતા હાલે છે. બોલો બેન. એક